નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 11 ના બીજા યુનિટની પ્રથમ રીત ઓટોફેબ ટેકનોલોજી વિશે અભ્યાસ કરવાના છીએ. ઓટોફેબ ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો શોર્ટ ફોર્મ છે. ઓટો એન્ડ ફેબ. ઓટો એટલે ઓટોમેટેડ, ફેબ એટલે ફેબ્રિકેશન. ઓટોફેબ ટેકનોલોજી એટલે કે સ્વયં સંચાલિત પ્રક્રિયા. હવે એમનો હેતુ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે જૂની વસ્તુઓ છે અથવા વેસ્ટેજ વસ્તુઓ છે એ નાખી દેવાના બદલે ઉત્પાદકોને આપણે આ પરત કરીએ તો ઉત્પાદકો એનું રિસાયકલ કરી અને એમાંથી આપણને તદ્દન ન્યૂ મોડેલ, નવું જ મોડેલ આપણને પરત કરે છે. આવું કંઈક એનો હેતુ છે. સ્ટાર્ટ કરીએ કે ઇમેજિન, કલ્પના કરો યોર સેલ્ફ, તમારી જાત ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે તમારી જાત છે એ કારના શોરૂમમાં છે. યુ આર નોટ હેપી, અને તમે ખુશ નથી with any model of the car in the showroom. શોરૂમમાં આવેલી કારના કોઈ પણ મોડેલ થી તમે ખુશ નથી અથવા તમને પસંદ નથી. Now you work, હવે તમે કામ કરો છો on a computer, હવે તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો and create your own dream car on the screen. અને હવે તમે જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમારી ડ્રીમ કારનું ડિઝાઇન કરો. and magic, અને જાદુ જુઓ, નેક્સ્ટ વીક તમે જે કારનું ચિત્ર ડિઝાઇન કર્યું છે એના બીજા જ અઠવાડિયે, નેક્સ્ટ વીક બીજા જ અઠવાડિયે યુ ગેટ ડિલિવરી, તમને ડિલિવરી એટલે પહોંચાડવામાં આવે છે અ કાર ફેબ્રિકેટેડ એટલે રચના થયેલી એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને બીજા જ અઠવાડિયે તમે જે કારની રચના કરી છે એ જ કાર તમને પહોંચાડવામાં આવે છે. આવું જાદુ, સચ મેજિક, આવું જાદુ is possible, શક્ય છે, through a process, એ પ્રક્રિયા દ્વારા, known, જાણીતી છે, as automated fabrication. automated fabrication તરીકે જાણીતી જે પ્રક્રિયા છે એનાથી આ જાદુ શક્ય છે. એટલે ઓટોમેટિક ફેબ્રિકેશન થી આ જાદુ શક્ય છે એમ કહેવા માંગે છે. automated fabrication or autofab short form છે. automated fabrication કયો કે autofab કયો is a set of technology, set એટલે ગણ અથવા સમૂહ, કે autofab technology છે એ ટેકનોલોજી નો એવો સમૂહ છે that કે જે automated the process for building three-dimensional solid object from raw material. raw material એટલે કાચો માલ, solid object એટલે કે સોલિડ એટલે કઠણ થાય, ઘન, ઓબ્જેક્ટ એટલે પદાર્થ, કે ઘન પદાર્થનું થ્રી ડિમેન્શનલ એટલે કે ત્રિમાણીય સ્વરૂપ. કે આ જે ઓટોફેબ છે એ ટેકનોલોજીનો એવો સમૂહ છે કે જે કાચો માલ છે એ કાચા માલમાંથી કોઈ પણ વસ્તુ છે એના ઘન સ્વરૂપમાં રૂપાંતરિત કરતી સ્વયં સંચાલિત પદ્ધતિ છે. ધીસ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગો યુઝિસ ઉપયોગ કરે છે સોલિડિફિકેશન ઘન સ્વરૂપનો, પણ કોના તો કે પોલિમર એટલે કે રેસાઓના ઘન સ્વરૂપનો, પાવડરના ઘન સ્વરૂપનો, એન્ડ અધર રો મટીરીયલ, અને બીજા જે કાચી ધાતુઓ હોય, કાચા જે મટીરીયલ હોય એનો ઘન સ્વરૂપનો આ ઉદ્યોગો ઉપયોગ કરે છે. guided by design drawn on ordinary computer. ordinary computer એટલે કે સામાન્ય જે કમ્પ્યુટર છે એની સ્ક્રીન ઉપર જે ડિઝાઇન દોરવામાં આવી છે એમાંથી ગાઈડેડ, એમાંથી માર્ગદર્શન પામી અને ઉદ્યોગો છે એ ઉદ્યોગો રેસા, પાવડર અને બીજા જે રો મટીરીયલ છે એના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. now હવે it will be possible for human being, હવે માણસ જાત માટે એ પણ શક્ય હશે to acquire, પ્રાપ્ત કરવો, પાવર, એવી શક્તિ, પણ કઈ શક્તિ તો કે to manipulate એટલે કે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી, the properties of matter એટલે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુના જે ગુણધર્મ છે એ વસ્તુના ગુણધર્મને મેનિપ્યુલેટ એટલે કે પુનઃ કુશળતાપૂર્વક ગોઠવણી કરવાની શક્તિ હવે મનુષ્ય મેળવી શકશે. autofab is now creating, autofab હવે સર્જન કરી રહી છે opportunity એટલે કે એવી તકોનું for the manufacturers, કોના માટે તો કે manufacturers, ઉત્પાદકો માટે એવી તકોનું સર્જન કરી રહી છે to satisfy એટલે કે સંતોષ કરવો, the unique needs એટલે કે અસામાન્ય, needs એટલે કે જરૂરિયાતો of customer, કે ગ્રાહકો છે એ ગ્રાહકોની જે અસામાન્ય
જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટેની તકો ઊભી કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ કસ્ટમર, ગ્રાહકોને આમંત્રિત કરવા ઇન ધ ડિઝાઇનમાં આમંત્રિત કરવા, ડેવલપમેન્ટમાં આમંત્રિત કરવા એન્ડ પ્રોડક્શન પ્રક્રિયા પ્રોસેસ. ગ્રાહકો છે એ ગ્રાહકોને ડિઝાઇનમાં, ડેવલપમેન્ટમાં એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એટલે કે જે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં આમંત્રિત કરવાથી વિલ લીડ દોરી જશે ટુ અનએક્સેપ્ટેડ ન્યૂ પ્રોડક્ટ, એક નવા જ ઉત્પાદન તરફ આપણને દોરી જશે. ઇન ઓટોફેબમાં the customer is co-constructor. ઓટોફેબ ટેકનોલોજીમાં જે કસ્ટમર છે, ગ્રાહકો છે, એ ગ્રાહકો પોતે જ co-constructor એટલે કે સહભાગી હોય છે અથવા સહસર્જક હોય છે. નાવ હવે પ્રોડક્ટ લિયાબિલિટી, હવે જે પ્રોડક્ટ છે, ઉત્પાદન છે, એમની લિયાબિલિટી એની જવાબદારી, ઓધર રિસ્ક બીજા જોખમો, એન્ડ પેટન્ટ એટલે ઇજારો, એન્ડ રાઇટ્સ એટલે કે હક મે બી શેર કરવામાં આવશે વિથ ધ કસ્ટમર. હવે જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટની જવાબદારીઓ, બીજા જોખમો અને જે ઇજારાના હકો છે એ હકો ગ્રાહકો છે એ ગ્રાહકો સાથે શેર કરવામાં આવશે, કારણ કે ગ્રાહક પોતે સહસર્જક છે ઓટોફેબમાં. એટલા માટે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક એટલે કે જોરદાર, ઇમ્પેક્ટ એટલે કે અસર, ઓન સોસાયટી એટલે કે સમાજ, કે જે ઓટોમેટેડ ટેકનોલોજી છે એ ઓટોફેબ ફેબ્રિકેશન છે એને સમાજ ઉપર એક જોરદાર અસર ઊભી કરી છે. અને અસરો છે અહીંયા ચાર આપેલી છે, એમાંથી આપણે પ્રથમ જોઈએ કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ઉચ્ચ ઉત્પાદન ગુણવત્તા. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે ઉચ્ચ ગુણવત્તા, ઉત્પાદન ગુણવત્તા. એમાં આપણે જોઈએ કે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, કે જે બારીકી તપાસ છે, ઇન્સ્પેક્શન છે, એમની જે મેથડ છે, એન્ડ એસેમ્બલી એટલે સભાગૃહ, પણ અહીંયા આપણે એસેમ્બલી એટલે યંત્રોના ભાગોનું જોડાણ, કે જે ઓટોમેટેડ મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી will improve the quality and durability of product. આજે કોઈ પણ ઓટોફેબ ટેકનોલોજીમાં યંત્રોના ભાગોનું યોગ્ય રીતે જોડાણ કરવામાં આવે છે અને બારીકી તપાસથી જે પ્રોડક્ટ છે, ઉત્પાદન છે, એની ડ્યુરેબિલિટી છે એટલે કે ટકાઉપણું છે એમાં, અને એની જે ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે એ ગુણવત્તા will improve એટલે કે સુધારવામાં આવશે. અને આ એક ઇફેક્ટ થશે. બીજી ઇફેક્ટ તો કે વન ઇફેક્ટ ઇઝ ધેટ, બીજી ઇફેક્ટ એ થશે કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ઇટીસી વગેરે આ જે બધી વસ્તુઓ છે, વસ્તુઓ will last much longer than earlier models. કે આ જે બધી વસ્તુ છે, રેફ્રિજરેટર છે, કાર છે, ફ્રીજ છે, એના જે મોડેલો છે એ પહેલા જેટલા ચાલતા એના કરતા ઓટોફેબ ટેકનોલોજીથી બનેલા છે એ વધારે પ્રમાણમાં ચાલશે. Therefore આ ઉપરાંત there will be a decline એટલે કે ઘટાડો થશે in need for replacement એટલે કે ફરી બદલવું, કે હવે વસ્તુઓ છે એને ફરી બદલવાની જે માંગ છે, જરૂરિયાતો છે એ ડિક્લાઇન એટલે કે એમાં ઘટાડો થશે. આ ઉચ્ચ ગુણવત્તા ક્વોલિટી હતી. હવે આપણે જોઈએ બીજું કે મોર રિસાયકલ, વધારે પ્રમાણમાં રિસાયકલ કરવું. ઇન્સ્ટેડ એટલે કે ના કરતા ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર, જે કાર છે એ કારનું લેટેસ્ટ મોડેલને ખરીદવા કરતા, ઓર અથવા તો થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર છે એ ટોસ્ટરનું જે જૂનું મશીન છે એને ફેંકી દેવું અથવા કારનું નવું મોડેલ ખરીદવું એના કરતા the customer will return their older model and get back new model fabricated from that old stuff એટલે વસ્તુઓ, કે કોઈ પણ કારનું નવું મોડેલ ખરીદવું હોય અથવા તો આપણી પાસે રહેલા જે મશીનો છે એને ફેંકી દેવું, એના કરતા કસ્ટમર છે, ગ્રાહકો છે એ આ વસ્તુઓને ઉત્પાદકોને પરત કરી અને પોતાની જૂની વસ્તુઓ છે એના બદલામાં નવા મોડેલો પ્રાપ્ત કરી શકે છે. There will be recycling of materials in a new way, કે આ જે મટીરીયલ છે એ મટીરીયલનું એક પ્રકારનું રિસાયકલિંગ છે પણ રીત બદલેલી છે. This will be a great compensation એટલે કે વળતર. This will be a great compensation to environment એટલે કે પર્યાવરણ માટે આ જે મોર રિસાયકલિંગ છે
એક શ્રેષ્ઠ વળતર છે, કારણ કે આપણી પાસે રહેલી કોઈ પણ જૂની વસ્તુઓ છે એને ફેંકી દઈએ અને એનાથી જે ગંદકી ફેલાય છે, પર્યાવરણ પ્રદૂષિત થાય છે અને માનવ સૃષ્ટિ છે એને જોખમાય છે, એના બદલામાં હવે જે જૂની વસ્તુઓ છે આપણે ઉત્પાદકોને દઈ અને એના બદલામાં પરત નવા મોડેલો આપણી જરૂરિયાતના આપણે મેળવી શકીશું. એટલે પર્યાવરણ માટે આ શ્રેષ્ઠ વળતર છે. પછી એ લેમ્પ હોય તો એક નાના એવા લેમ્પ થી માંડી અને મોટી કાર હોય એ કોઈ પણ વસ્તુનું રિસાયકલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈએ. આગળના જે બે છે એ આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.